રાજ્યમાં કેટલાય ભાગોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, પણ કેટલાય વિસ્તારો છે જે અત્યારે પણ કોરા ધાકોર છે. સુરેન્દ્રનગર પણ તેમાંનો એક જિલ્લો છે, જ્યાં અત્યાર સુધી 25% જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આથી મેઘરાજાને મનાવવા માટે રામધૂનનું આયોજન થયું. વઢવાણા મેમકા રોડ પર આવેલા ભાદા હનુમાનજી મંદિરે ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે રામધૂન બોલાવી. ખેડૂતોએ ભગવાન સમક્ષ ધૂન બોલી પોતાના ખેતરોમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ વખતે વરસાદ હાવ ઓછો છે. બીજે વરસાદ સારા છે, અમારે વરસાદ નથી. એને હાટું થઈ અને સમસ્ત ખેડૂત દરબાર હોય, દલવાડી હોય, પટેલ હોય, કોળી પટેલ હોય, સમસ્ત ખેડૂત સમાજે આજે એવું નક્કી કરેલ કે હનુમાનજી દાદાનું મંદિર છે અહીંયા ભાદા હનુમાન, ત્યાં એક મલિંદાનો કાર્યક્રમ ગોઠવેલો છે અને જ્યાં રામધૂન અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ કરેલ છે, જેથી અમારા જિલ્લાની અંદર વરસાદ સારો થાય અને બધાને ખેડૂત ખુશાલ રહે એ માટેનું આજ આયોજન કરેલ છે. અત્યારે વરસાદની પરિસ્થિતિ કેવી છે? વરસાદ હાવ ઓછો છે સાહેબ. એના હિસાબે આ જો વરસાદ થઈ જાય તો ખેડૂત બધાને વાંધો ન આવે, જેથી આ કાર્યક્રમ કરવામાં આવેલ. છેલ્લા 15 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક માહોલ છવાયો છે, પણ મેઘ વરસતા નથી. અપૂરતા વરસાદના કારણે ખેડૂતોએ મહા મહેનતે કરેલા વાવેતરને અસર થઈ છે. માટે વઢવાણ, કોઠારિયા, બાળા સહિત 4-5 ગામના ખેડૂતો ભેગા થયા અને ભક્તિ થકી મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કર્યો. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા પણ રામધૂનમાં જોડાયા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કર્યું હતું. ભાદા હનુમાનજી મંદિરે અમે બધા ખેડૂતથી મણીડો આજે શનિવારનો અષાઢ મહિનાનો શનિવારે કરેલ છે. દર વર્ષે વરસાદ સારો થાય છે. આ વર્ષે સરેરાશ 28% વરસાદ પૂરો નથી અને ખેતીમાં સારો વરસાદ થાય માટે અમે બધા ખેડૂતથી હનુમાનજી દાદાને મણીડો કરેલ છે અને સારો વરસાદ થાય માટે અમે હનુમાનજી દાદાને રીઝવવા માટે રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરેલ છે બધા ખેડૂતથી. કેટલા ખેડૂતો જોડાણા છે આમાં? આ ખેડૂતમાં સીમના બધા એક ખેતર ખેડૂત આવેલ છે અને બધાએ હનુમાનજીને મણીડો કરવાનું નક્કી કરેલ છે. વરસાદ સરેરાશ ઓછો થયેલ છે અને આ વરસાદ જો પૂરો હજુ ન થાય તો ખેડૂતને પૂરેપૂરી નુકસાની આવ્યું છે. એટલે સારો વરસાદ થાય માટે બધા ખેડૂતે હનુમાનજી દાદાને રીઝવવા માટે મણીડાનું આયોજન કરેલ છે. રાજ્યમાં કેટલાય ભાગોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, પણ કેટલાય વિસ્તારો છે જે અત્યારે પણ કોરા ધાકોર છે. સુરેન્દ્રનગર પણ તેમાંનો એક જિલ્લો છે, જ્યાં અત્યાર સુધી 25% જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આથી મેઘરાજાને મનાવવા માટે રામધૂનનું આયોજન થયું. વઢવાણા મેમકા રોડ પર આવેલા ભાદા હનુમાનજી મંદિરે ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે રામધૂન બોલાવી. ખેડૂતોએ ભગવાન સમક્ષ ધૂન બોલી પોતાના ખેતરોમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ વખતે વરસાદ હાવ ઓછો છે. બીજે વરસાદ સારા છે, અમારે વરસાદ નથી. એને હાટું થઈ અને સમસ્ત ખેડૂત દરબાર હોય, દલવાડી હોય, પટેલ હોય, કોળી પટેલ હોય, સમસ્ત ખેડૂત સમાજે આજે એવું નક્કી કરેલ કે હનુમાનજી દાદાનું મંદિર છે અહીંયા ભાદા હનુમાન, ત્યાં એક મલિંદાનો કાર્યક્રમ ગોઠવેલો છે અને જ્યાં રામધૂન અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ કરેલ છે, જેથી અમારા જિલ્લાની અંદર વરસાદ સારો થાય અને બધાને ખેડૂત ખુશાલ રહે એ માટેનું આજ આયોજન કરેલ છે. અત્યારે વરસાદની પરિસ્થિતિ કેવી છે? વરસાદ હાવ ઓછો છે સાહેબ. એના હિસાબે આ જો વરસાદ થઈ જાય તો ખેડૂત બધાને વાંધો ન આવે, જેથી આ કાર્યક્રમ કરવામાં આવેલ. છેલ્લા 15 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક માહોલ છવાયો છે, પણ મેઘ વરસતા નથી. અપૂરતા વરસાદના કારણે ખેડૂતોએ મહા મહેનતે કરેલા વાવેતરને અસર થઈ છે. માટે વઢવાણ, કોઠારિયા, બાળા સહિત 4-5 ગામના ખેડૂતો ભેગા થયા અને ભક્તિ થકી મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કર્યો. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા પણ રામધૂનમાં જોડાયા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કર્યું હતું. ભાદા હનુમાનજી મંદિરે અમે બધા ખેડૂતથી મણીડો આજે શનિવારનો અષાઢ મહિનાનો શનિવારે કરેલ છે. દર વર્ષે વરસાદ સારો થાય છે. આ વર્ષે સરેરાશ 28% વરસાદ પૂરો નથી અને ખેતીમાં સારો વરસાદ થાય માટે અમે બધા ખેડૂતથી હનુમાનજી દાદાને મણીડો કરેલ છે અને સારો વરસાદ થાય માટે અમે હનુમાનજી દાદાને રીઝવવા માટે રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરેલ છે બધા ખેડૂતથી. કેટલા ખેડૂતો જોડાણા છે આમાં? આ ખેડૂતમાં સીમના બધા એક ખેતર ખેડૂત આવેલ છે અને બધાએ હનુમાનજીને મણીડો કરવાનું નક્કી કરેલ છે. વરસાદ સરેરાશ ઓછો થયેલ છે અને આ વરસાદ જો પૂરો હજુ ન થાય તો ખેડૂતને પૂરેપૂરી નુકસાની
આવ્યું છે એટલે સારો વરસાદ થાય એ માટે આ બધા ખેડૂતે હનુમાનજી દાદાને રીઝવવા માટે આ મણીડાનું આયોજન કરેલ છે.